આજે યુવાનોની અટકાયત કરવામાં આવી છે, શું અત્યારે પોલીસ સ્ટેશને જવાબ મળ્યો? આમ તો થોડાક સમય પહેલાં રાજકોટના લોકસભાના ઉમેદવાર પરસોત્તમભાઈ રૂપાલાએ ક્ષત્રિય સમાજ માટે જે અભદ્ર ટિપ્પણી કરી છે એમાં તેઓ 2 વાર તો માફી માંગી ચૂક્યા છે, પણ ક્ષત્રિય સમાજમાં જે બેન દીકરીઓ માટે જે ટિપ્પણી કરી છે એટલે એનો રોષ સહીમો નથી. અને સૌરાષ્ટ્ર આખામાં અને ખાસ કરીને ગુજરાત આખામાં એનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે રાજકોટમાં પણ આશ્ચર્યજનક કાર્યક્રમોના ભાગરૂપે એક પુરુષોત્તમભાઈ રૂપાલાના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવેલો અને તેમાં ક્ષત્રિય સમાજના જે યુવાનો સામેલ હતા તેમની પ્રદ્યુમનનગર પોલીસે અટકાયત કરી છે. એટલે અમે લોકો એના માટે અમે રજૂઆત માટે અહીંયા બધા સૌ ભેગા થયા છીએ. ખાસ આગામી સમયમાં કોઈ કાર્યક્રમ રહેશે કે તમારી શું માંગણી રહેશે? આગામી સમયમાં આ ક્ષત્રિય સમાજમાં જે રોષ ઉઠ્યો છે એમાં કરણી સેના તથા ક્ષત્રિય સમાજના તમામ સંગઠનો દ્વારા હવેથી જંગના મંડાણ થઈ ચૂક્યા છે. એટલે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના આશ્ચર્યજનક કાર્યક્રમો કરવામાં આવશે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે આ દાવેદારી છે, ઉમેદવારી છે એના રદ કરવામાં આવે અને એવી એક ઉગ્ર માગણી છે. જ્યાં સુધી આ માગણી અમારી છે અને પુરુષોત્તમભાઈ રૂપાલાની જે ઉમેદવારીને જે રદ નહીં કરવામાં આવે ત્યાં સુધી ક્ષત્રિય સમાજ જંપશે નહીં. અને જોવા જઈએ તો એક કાયદાકીય જોવા જઈએ તો 7 વર્ષથી ઉપરની સજા હોય તો એ લોકો અટકાયત કરી શકે છે. પણ અત્યારે અમને એવું કીધું છે કે કાલ સવારે એમ કે જામીન મળી જશે, નહીંતર ચાર્જશીટ ઉપર પણ અત્યારે 2 કલાકમાં છૂટી શકતા હતા, પણ ઉપરથી કદાચ પ્રેશર હોય એટલે અમે પણ સમજી શકીએ છીએ. એટલે એક પોલીસ ડિપાર્ટમેન્ટ એની ડ્યુટી કરી રહ્યું છે અને અમે અમારી જે પણ અમે વિરોધ ચાલુ કર્યો રાખીએ છીએ તો કંઈ વાંધો નથી. કાલ સવારે એમને જામીન ઉપર છોડી દેશે. યથાવત જ રહેશે. જેમ ભાઈએ કીધું કે દિવસે દિવસે જો અમારી માંગ પૂરી નહીં થાય તો દિવસે દિવસે અમારું ચાલુ જ રહેશે. સુરેન્દ્રનગરમાં 10 યુવાનો ઉપર કેસ કર્યા હતા, આજે રાજકોટમાં થયું છે. હજુ પણ જો આ પ્રકારની લડત રહેશે તો હજુ પણ કેસ થવાની શક્યતાઓ, પોલીસ કાર્યવાહી થઈ શકે છે. તો શું સ્ટેન્ડ રહેશે ક્ષત્રિય સમાજનું? એ તો એ ટાઈમે જોયું જ હશે. જે પણ સ્ટેન્ડ આવશે એનો અમે સામનો કરશું. અમને માનસિક રીતે અથવા તો એ રીતે અમને પાછા પાડવાની કોશિશ કરશે, પણ અમારી પૂરેપૂરી તૈયારી છે. અમે કોઈ રીતે પાછા તો પડવાના જ નથી અને અમારો વિરોધ દિવસે દિવસે વધતો જશે. ઓકે.